સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવારે બધા મિત્રોને જય શ્રી રામ। તો સ્વાગત છે આપણે મિની બ્લોગમાં। મિત્રો જમવાનું સવારનો નાસ્તો દાળ રોટલા ને ચાય ને મિત્રો ફાઇનલી આવી જશે ખેતર ને આરજેની બેહી જશે ને મને બેહાડી દીધો। બહુ તડકો લાગે ભાઈ, બહુ તડકો લાગે। તો મયુરભાઈ કંઈક નચ્ચા કપાસ વાવવાનું છે એટલે કમ્પ્લીટ કરે છે બરાબર ને। આપણું ખેતર સારી કોર બાઉન્ડ્રી માર્યો, ડુકરા તો આવે જ ને આપણા ઓલામાં બરાબર ને। હવે થાકી જશે બરાબર, તો ભાગવાનું ક્યાં થાય ખબર છે તમને? ખજૂરા ખાવાનો મારો તો પ્લાન છે। તો અહીંયા મયુરભાઈ ખજૂરા પાક્યા હોય તો ગોતે સીમાં ને આપણે ખાવા બધી જવાનું છે ખજૂર। આખી લૂમ જેણે ખાઈ જામ પણ બહુ કાસા છે મિત્રો। તો અહીં નીચે થોડાક પડ્યા છે બરાબર ખજૂરા। જો આ કોઈ ખાતા નથી કારણ કે ફ્રેશ ખાવાની જ મજા અલગ છે ને મિત્રો। અમારો વાઘ છે ને જો અહીંયા વાઘ આવ્યો છે ખેતરમાં પાંટા વીણવા। જો અહીં એને ગરમી થઈ ગઈ, વાહ ભાઈ વાહ ને મિત્રો। ફાઇનલી આવી જશે હું ઘેરે ને મોટી હસ્તી એટલે પ્રવીણ પાલડી આવી જશે મારા પટેલ। હાલો આપણે જઈએ એક દી ખાડીને વિડીયો બનાવવા માટે, તો એક આવી જાઓ ને મિત્રો। આપણે કાળા ઘોડાને લઈને નીકળી જશે કલેજાને મળવા બરાબર। તો અહીંયા જઈ બળદગાડી લઈને આવીશું કે હેકે છે હેક ને મિત્રો। ફાઇનલી આપણો કલેજો છે બરાબર, ફાઇન કાઢી જશે કારણ કે એસીમાં નોકરી કરીને ને અહીં જોઈ મારા માટે બે ગેજેટ લાવ્યો છું, હું તમને બતાવું બરાબર। અહીંની એ સાઇન ને અહીં જો બે ગેજેટ લાવ્યો છે। તમે શું છે એ આપણે આગળ વિડીયોમાં અનબોક્સિંગ કર્યું બરાબર ને લઈને ભાગવાનું છે ઘેરે બરાબર ને। આવી જશે આપણે લોકેશન ઉપર એટલે કે મહેમાન થઈને આવી જશે પટેલ હિસકા ખાસ। તો હું કહું હું થોડાક ખાઈ નાખું ને અહીં જો મહેમાન થઈને આવે ને આ ગુડીને રમાડવા બાંધી છે, કેટલી ક્યુટ મસ્તની ગુડી છે મિત્રો। હવે ફાઇનલી આવી જશે ઘેરે, રાત થઈ જશે બરાબર ને। આપણે જય કરના જ છે ભગવાનની, જય શ્રી રામ બરાબર ને। આપણે ગુડીઓ છે હાલવા હિકે કંઈક હિચે એ તમે કમેન્ટ કરી નાખો જરાક બરાબર। આગળ તો ડગલ જો ભરે ને। હવે છે ને આ ગેજેટનું અનબોક્સિંગ તો આ છે મોટું ટ્રાયપોડ લીધું છે બરાબર ને। ગિબલી માટે પંખો નાની ₹200 ઓનલાઈન મેં કહેવાય તો બરાબર। તો બાય બાય, જય શ્રી રામ। નેક્સ્ટ મોર મિલી માટે સબસ્ક્રાઈબ ફોલો